ખોડલધામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના જે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, તેમના દીકરી અનાર પટેલને ખોડલધામની અંદર એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। હવે આ કઈ જવાબદારી છે, તેમને હવે કયા કામ કરવાના છે, તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના જે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, એમના દીકરી અનાર પટેલ છેલ્લા લાંબા સમયથી ખોડલધામની અંદર કાર્યરત હતા અને આજે તેમના ઉપર વધુ એક જવાબદારી છે તે સોંપવામાં આવી છે, એટલે કે વધુ એક જવાબદારી તેમને આપવામાં આવી છે। આ સાથે જ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની ઘોષણા કરવામાં આવી છે અને એ પણ એમને જ્યારે હોદ્દો આપવામાં આવ્યો છે એ હોદ્દો છે ખોડલધામ સંગઠનના અધ્યક્ષનો, એટલે કે હવે ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલ કામ કરશે। આ સાથે જ બીજા પણ એમને હવે નવા કામ કરવાના આવશે અને આ જાહેરાત છે ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026માં કરવામાં આવી છે અને આ સાથે જ અમરેલી ઝોનના અધ્યક્ષ તરીકે બાવકુ ઉંધાણની નિયુક્તિ કરવામાં આવી છે, એટલે કે અલગ અલગ ઝોન વાઇઝ અલગ અલગ લોકોને મૂકવામાં આવ્યા છે। પરંતુ આ બધાની વચ્ચે ખોડલધામનું જે આખું સંગઠન છે આખા ગુજરાત લેવલે, એ બધાના અધ્યક્ષ તરીકે હવે અનાર પટેલ છે તે કામ કરવાના છે, એટલે કે હવે અનાર પટેલ જે કામ કરી રહ્યા હતા અત્યાર સુધી તેમના કામમાં પણ વધારો થયો છે। આ સાથે જ વર્ષ 2023ની અંદર ખોડલધામ ટ્રસ્ટની અંદર જે અનાર પટેલ છે તેમણે પ્રવેશ કર્યો હતો। ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક વાત એવી વહેતી થઈ હતી એ વખતે કે વડોદરાની માંજલપુર બેઠક પરથી તેઓ ચૂંટણી લડવાના હતા, પરંતુ તેમણે ચૂંટણી ન લડી અને વિધાનસભાની ચૂંટણી બાદ ખોડલધામ ટ્રસ્ટમાં અનાર પટેલની એન્ટ્રી થઈ ગઈ હતી, જેને ગુજરાતના રાજકારણમાં એક મોટું પગલું તરીકે પણ જોવામાં આવતું હતું। 2023માં પાટોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં જે તમામ ટ્રસ્ટીઓની નિયુક્તિ કરવામાં આવી હતી એમાં અનાર પટેલનું નામ પણ સામે આવ્યું હતું। ત્યારે નરેશ પટેલે ટ્રસ્ટની સ્થાપનામાં સહકાર આપવા બદલ જે આનંદીબેન પટેલ છે તેમનો પણ આભાર માન્યો હતો। આ સાથે જે અનાર પટેલ છે છેલ્લા ઘણા વર્ષોથી સેવા કાર્ય સાથે જોડાયેલા છે, તેઓ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર પણ કામ કરી ચૂકેલા છે, એટલે હવે જ્યારે એમની જવાબદારીમાં વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે અને આ જ બાબતે નરેશ પટેલ શું કહી રહ્યા છે સૌથી પહેલા સાંભળીએ। ખૂબ જ પ્રોટોકોલને તોડીને એક જાહેરાત જ કરવી પડે એમ છે, ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે, એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે। આપણે સૌ નરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલને એક વખત તાળીઓના ગડગડાટથી એને સમર્થન આપીએ। કન્ટિન્યુ, હાથ ઊંચા કરીને તાળીઓનો ગડગડાટ। અનારબેન આપ પણ ત્યાં જ ઉભા રહેશો અને હવે હું વિનંતી 27, 24, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 12, 13, 6, 5, 4, 3, 2, 1 અને હવે જોવું છે કે ગણબી કુળના હાથમાં કેટલી તાકાત છે। હવે ખોડલધામના સંગઠનના અધ્યક્ષ તરીકે અનાર પટેલ કામ કરવાના છે, તેમના કામમાં પણ હવે વધારો થઈ ચૂક્યો। હવે આગામી સમયમાં એ જોવાનું છે કે હવે આમાં નવા ઉતાર ચઢાવ કઈ રીતે આવે છે, કારણ કે હવે અલગ અલગ ઝોન વાઇઝ અલગ અલગ જે નેતાઓ છે તેમની નિયુક્તિ કરી દેવામાં આવી છે, કઈ રીતે ખોડલધામ વધારે મજબૂત બને છે તે પણ જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।